ખેડૂત ભાઈઓ, આજના આપણા આ વિશેષ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણા ઉનાળુ મુખ્ય વાવેતરના જે કોઈ પાકો છે એ પાકો એટલે આપણી મગફળી, તલ, ડુંગળી, જુવાર અને બાજરી. આ પાંચે પાંચ મહત્વના અને સૌથી વધારે વવાતા ઉનાળુ ઋતુના આપણા પાકોનો વાવણી સમયગાળો જ્યારે શરૂ થઈ ગયો છે ત્યારે આપણે એકંદર આ પાંચ પૈકી કયો પાક વાવવાનું પસંદ કરીએ, એની સાથે જોડાયેલા આર્થિક કારણો અને આર્થિક અનુબંધો શું છે, સાથે સાથે પાયાના ખાતર તરીકે આપણે આ પાંચે પાંચ વાવેતરોમાં કયા ખાતરોની પસંદગી શેના કારણોસર કરવા માટે વિશેષ કાળજી લઈએ, આ મુદ્દાની આપણી ચર્ચા આજના એપિસોડની આ મહત્વની ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે જે આપણા ખેતી પાકને લગતી ચર્ચા કરીએ છીએ એ ચર્ચા તો કરીએ જ, પણ સાથે સાથે આજનો જે દિન વિશેષ છે એ દિન વિશેષ એટલે પ્રજાસત્તાક દિન. 77મા પ્રજાસત્તાક ગણતંત્ર દિવસની આજે આપણે સમગ્ર દેશના તમામે તમામ નાગરિકો એક હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરીએ છીએ. અને આજનો જે દિન વિશેષ એટલે કે પ્રજાસત્તાક ગણતંત્ર દિવસ છે એ ગણતંત્ર દિવસ એટલે આપણા દેશનું અત્યારે વર્તમાન અમલમાં જે બંધારણ છે એ બંધારણને અમલમાં લાવવાનો દિવસ એટલે 26 જાન્યુઆરી 1950. હવે બંધારણ 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યું છે, પણ બંધારણ એટલે આપણા દેશના પ્રત્યેક નાગરિકના સ્વતંત્ર જીવનની સુરક્ષાનો એક સંપૂર્ણપણે રાષ્ટ્રીય અને સર્વોચ્ચ દસ્તાવેજ જે છે એની સાથે જોડાયેલો ઇતિહાસ પણ ખૂબ મોટો છે, ખૂબ વ્યાપક છે, અને જેમને રસ પડતો હોય એમના માટે ખૂબ રસપ્રદ ઇતિહાસ છે આપણા બંધારણના ઘડતરનો અને આપણા બંધારણના ઘડતરની સાથે જોડાયેલા ખૂબ બધા અગત્યના મુદ્દાઓનો. એની સંપૂર્ણ ચર્ચા આપણે ન કરી શકીએ, કારણ કે આપણા બંધારણની રચના કરવામાં પાછળ જ લગભગ 3 વર્ષ જેટલો સમય ખર્ચાયો હોય, ત્યારે એની સાથે જોડાયેલા મુદ્દાઓની ચર્ચા આપણે 3 મિનિટ કે 5 મિનિટમાં ન કરી શકીએ. પણ એક સામાન્ય તારીખો સાથેનો એનો જે ઇતિહાસ છે અને એનું જે સભ્ય મંડળ હતું એના ઉપર એક સામાન્ય આપણે નજર નાખી લઈએ તો આપણા બંધારણ માટે, બંધારણ ઘડવા માટેની આખી જે બંધારણ સભા આપણી બની, એ બંધારણ સભા એટલે લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ બનાવવામાં આવેલી બંધારણ સભા. અને આ બંધારણ સભામાં કુલ સભ્યો જે હતા એની સંખ્યા, પાકિસ્તાન અલગ થઈ ગયું બંધારણ સભાથી ત્યાર પછી બચેલા સભ્યો આપણા એટલે 299 સભ્યો, અને એ બચેલા 299 સભ્યો પૈકી 229 સભ્યો પ્રાંતીય ધારાસભાઓ મારફત ચૂંટાયેલા સભ્યો હતા, અને 70 સભ્યો એવા હતા કે આપણા દેશના એ સમયના જેટલા રજવાડાઓ હતા એ તમામ રજવાડાઓના પ્રતિનિધિ તરીકે બંધારણ સભામાં જે સભ્યોને મોકલવામાં આવ્યા હતા એ સભ્યોની સંખ્યા 70 હતી. અને એ 70 સભ્યો જે તે રજવાડા અને જે તે રજવાડાના સમૂહો દ્વારા નોમિનેટેડ કરી અને બંધારણ સભાને આપવામાં આવેલા નામો હતા. એટલે એ 70 સભ્યો રજવાડા દ્વારા નોમિનેટ કરાયેલા 70 સભ્યો અને ચૂંટાયેલા 229 સભ્યો, કુલ મળી અને 299 સભ્યોની આપણી બંધારણ સભાએ આપણા દેશનું બંધારણ ઘડવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ કામ કર્યું. અને એ કામ કરવા માટે બંધારણ સભાના 299 સભ્યો પૈકી જે 22 સમિતિઓ બનાવવામાં આવી હતી, એ 22 સમિતિઓ પૈકી પ્રમુખ સમિતિ જેને આપણે ગણવી જોઈએ, પ્રધાન સમિતિ જેને આપણે કહેવી જોઈએ, એવી સમિતિ એટલે બંધારણની મુસદ્દા સમિતિ. અને બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. સંપૂર્ણ બંધારણ સભા જે હતી એના અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ.
મુસદ્દા સમિતિ જે હતી એના અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા બંધારણના ઘડતરમાં પોતાના અભ્યાસને અને પોતાના પરિશ્રમને જે રીતે રેડ્યો છે એ પરિશ્રમ રેડવા બદલ આપણો ભારત દેશ હવે પછીના સંપૂર્ણ ભવિષ્યમાં કાયમ માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આભારી અવશ્ય રહેશે. કેટલીક ખામીઓ અત્યારે બંધારણના અમલ દરમિયાન જે સર્જાતી હોય અને એનાથી આપણને મુશ્કેલી પડતી હોય ત્યારે આપણે આક્ષેપ કરતા હોઈએ છીએ બંધારણના ઘડવૈયાઓ પર. પણ બંધારણના ઘડવૈયાઓએ આપણા દેશને જે બંધારણ ઘડીને આપ્યું છે આ બંધારણ સમગ્ર વિશ્વનું સૌથી વ્યાપક, સૌથી વિસ્તૃત અને સૌથી મોટું લેખિત બંધારણ છે. અને આપણા દેશનું લેખિત બંધારણ, વ્યાપક બંધારણ અને સૌથી મોટું બંધારણ જે છે એ બંધારણ એટલે આખી દુનિયાનું સૌથી અલગ અને અનોખું બંધારણ કે જેમાં આપણા દેશના સમગ્ર વિસ્તારો અને સમગ્ર વર્ગોને વધારેમાં વધારે ન્યાય કેવી રીતે આપી શકાય, એક નાગરિક તરીકે એમના જીવનને કાયદાકીય સુરક્ષાઓ વધારેમાં વધારે કેટલી આપી શકાય એ આપવાના પ્રયાસ માટે આપણા દેશના વૈવિધ્યની વિશાળતા અને વૈવિધ્યની વિરાટતાને ધ્યાનમાં રાખીને આટલું વિરાટ, વિશાળ અને વૈવિધ્યપૂર્ણ બંધારણ દેશને જે મહાપુરુષોએ આપ્યું છે એ મહાપુરુષના ઉમદામાં ઉમદા કાર્યને અને એમના પરિશ્રમને આજે આપણે નતમસ્તક એક દિવસ પૂરતો તો અવશ્ય સ્વીકારી અને યાદ કરવો જોઈએ મિત્રો. હવે આપણા અત્યારના સમયમાં આપણને બંધારણની ગેરહાજરીના સમયનું જીવન કેવું હોય એની અનુભવજન્ય કોઈ ખબર નથી. એટલા માટે આપણે એવું કહેતા હોઈએ છીએ કે આપણને આ બંધારણથી અહીંયા નુકસાન ગયું, કે આ બંધારણથી આપણને અહીંયા તકલીફ પડી, કે આ બંધારણથી આપણા પર અહીંયા આટલા નિયંત્રણો આવ્યા. પણ હકીકત એવી છે કે કોઈ પણ દેશ લોકશાહી, લોકતાંત્રિક વ્યવસ્થા નીચે રાજ્ય ચલાવતો હોય એ જ દેશના નાગરિકો સૌથી સુરક્ષિત હોય છે, એ જ દેશના નાગરિકો સૌથી સુખી હોય છે અને એ જ દેશના નાગરિકો પોતાના પરિશ્રમનું પરિણામ પોતાના હિતમાં વાપરી શકે છે. અન્યથા પોતાના પરિશ્રમનું પરિણામ પણ બીજા લોકોના હિતમાં વાપરવું પડતું હોય છે. અને એ જે અનુભવો છે એ અનુભવો આપણને અત્યારના જે કાંઈ આપણે નાગરિકો દેશના છીએ એમના અનુભવ બહારનો મુદ્દો છે. અને તેથી આપણને બંધારણના અમલના કારણે સર્જાતી કેટલીક અગવડોથી જે કાંઈ મુશ્કેલીઓ પડતી હોય એ મુશ્કેલીઓની સામે આપણે આપણો આક્રોશ જ્યારે રજૂ કરીએ ત્યારે આપણે આપણા બંધારણને જવાબદાર ન ઠેરવીએ એટલી આપણે આજના દિવસે કાળજી રાખવાની એક અવશ્ય પ્રતિજ્ઞા લઈએ મિત્રો. તો આપણા દેશના બંધારણ સંબંધી પાયાની બાબતો, એક આપણા દેશના બંધારણમાં, બંધારણ સભામાં કેટલા સભ્યો હતા, કેટલું પ્રતિનિધિત્વ હતું, કેવા રૂપમાં પ્રતિનિધિત્વ હતું, કેટલો સમય એને કામ કર્યું. તો જે કામ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ થયું બંધારણના ઘડતર માટે, એ કામ પૂર્ણ થયા પછી 1949ના નવેમ્બર મહિનાની 26 તારીખે તૈયાર થયેલું બંધારણ દેશની બંધારણ સભાએ સંપૂર્ણપણે એટલે કે 100% સર્વાનુમતે એ બંધારણને સ્વીકાર્યું છે. અને ત્યાર પછી એનો અમલ 2 મહિના પછી કરવામાં આવ્યો, એટલે કે જાન્યુઆરી મહિનાની 26 તારીખ, 26 જાન્યુઆરી 1950. અને ત્યારથી આપણે આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ મિત્રો. હવે આજના આપણા દિવસ વિશેષ એટલે કે ગણતંત્ર દિવસ સાથે જોડાયેલી ચર્ચાઓ આપણે કર્યા પછી આપણે વાત કરીએ આપણા આજના એપિસોડનો મુખ્ય મુદ્દો એટલે આપણા ઉનાળુ વાવેતરની. તો આપણા ઉનાળુ વાવેતર માટેનો યોગ્ય સમય અત્યારે ચાલી રહ્યો છે. આજે જાન્યુઆરી મહિનાની 26 તારીખ છે, તો જાન્યુઆરી મહિનાના 5 દિવસ બાકી છે અને ત્યાર પછી ફેબ્રુઆરી મહિનાના 15 દિવસ એટલે કે લગભગ 15 ફેબ્રુઆરી સુધી આપણા ઉનાળુ વાવેતર માટેના કોઈ પણ પાકના વાવેતરનો યોગ્ય સમય આપણે ગણી શકીએ. હવે આપણે જે ઉનાળાની સિઝનમાં વાવેતર કરતા હોઈએ એ વાવેતરો પૈકી મુખ્ય વાવેતરો એટલે આપણા
મગફળી, તલ, ડુંગળી, બાજરી, જુવાર આ આપણા મુખ્ય વાવેતરો. તો તલનું વાવેતર હોય કે મગફળીનું વાવેતર હોય, અત્યાર સુધીમાં વિતેલા લગભગ 1 અઠવાડિયામાં કે 10-12 દિવસમાં પણ કેટલાક ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું છે અને એ વાવેતર અત્યારે ઉગી ગયું હોય કાં તો ઉગવાની તૈયારીમાં હોય. પણ હવે પછીનો જે સમય આવે છે એટલે એકાદ અઠવાડિયામાં કે 2 અઠવાડિયામાં આપણે જે કાંઈ વાવેતર કરીશું એ વાવેતર પણ આપણું સમયગાળાનું જ વાવેતર ગણાશે અને આપણે અત્યારના સમયમાં એટલે કે ફેબ્રુઆરી મહિનાની 15 તારીખ સુધીમાં જે કોઈ પાકનું વાવેતર કરીએ એ વાવેતરનો પાકવાનો સમયગાળો એકંદર જે બને એ સમયગાળો એટલે એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું અને ત્યાર પછી મે મહિનાનું પહેલું પખવાડિયું. એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું એટલે જે ઓછા દિવસોએ પાકતો પાક આપણે વાવ્યો હોય એ પાક પાકી જાય એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં, અગર તો મે મહિનાના પહેલા અઠવાડિયામાં. પણ એકંદર 15 ફેબ્રુઆરી પહેલા જે કાંઈ આપણા વાવેતર થયા હોય એમાંથી આપણા મોટા ભાગના વાવેતરો મે મહિનાની 15 તારીખ કે મોડામાં મોડા મે મહિનાના ત્રીજા અઠવાડિયાના પૂરા થવાના દિવસો દરમિયાન પાકી જતા હોય છે અને એ સમયગાળા દરમિયાન આપણા ઉનાળુ વાવેતરો પાકી જાય તો આપણને વરસાદી વાતાવરણની શરૂઆત થાય, વાતાવરણમાં બદલાવ આવે, વાદળા નીકળવા માંડે, વધારાનો પવન નીકળવા માંડે, અગર તો ક્યાંક સામાન્ય રૂપમાં છાંટાછૂટી થાય તો પણ આપણા પાકેલા પાકને નુકસાન જવાનો સમયગાળો થોડો દૂર હોય અને તેથી આપણા મે મહિનાના 15 તારીખ કે 20 તારીખ સુધીમાં પાકવાના જે કાંઈ પાકો તૈયાર થઈ ગયા હોય આ પાકો માટે વાતાવરણીય સલામતી આપણે ગણી શકીએ. સાથે સાથે એપ્રિલ મહિનો એક એવો મહિનો છે ઉનાળાની ઋતુ દરમિયાનનો કે એપ્રિલ મહિનામાં બહુ ભયંકર તાપ નથી પડતો, તડકો પૂરતા પ્રમાણમાં પડે છે, સૂર્યપ્રકાશની જેટલી જરૂર હોય એટલી જરૂરિયાત પૂરતો સૂર્યપ્રકાશ સંપૂર્ણપણે ઉપલબ્ધ થઈ રહેતો હોય છે એપ્રિલ મહિનામાં. પણ અતિ તાપ ન પડતો હોવાના કારણે એ સમયગાળા દરમિયાન આપણા વાવેતરો જે કોઈ પાકવાની દિશા તરફ જઈ રહ્યા હોય આ વાવેતરોની વાતાવરણીય અનુકૂળતા બહુ સારી બનતી હોવાના કારણે એ સમયમાં જે વાવેતરો આપણા પાક તરફ જઈ શકે એ જ વાવેતરો આપણને સારામાં સારું ઉત્પાદન આપી શકે અને સારામાં સારી ક્વોલિટી તૈયાર થઈ શકે. હવે આ જે પાકો છે આ પાકોમાં આપણે આર્થિક હિસાબથી જોઈએ તો એકંદર વળતરના ધોરણે કયો પાક સારો ગણાય? તો વળતરના હિસાબથી આપણે જોઈએ તો આપણો મગફળીનો પાક તો સામાન્ય વળતરનો પાક આપણે ગણવો જોઈએ. એમાં આપણને બહુ મોટો એટલે કે 2 ગણો 3 ગણો લાભ થઈ જાય, અગર તો બહુ મોટું નુકસાન જાય આવો આ પાક નથી. સામાન્ય રૂપમાં સારામાં સારું વળતર પણ આપી શકે, અગર તો વધારે પડતું વળતર ન આપે તો પણ વધારે પડતું કોઈ નુકસાન પણ ન આપે એવો આપણો પાક એટલે મગફળીનો પાક. સાથે સાથે તલનો પાક છે તો તલનો પાક વચ્ચેના ઉછેરના પીરિયડ દરમિયાન કોઈને કોઈ વાતાવરણીય પ્રતિકૂળતાના કારણે થોડો વધારે નુકસાન તરફ ગયો ન હોય તો તલનો પાક પણ સામાન્ય ઉપજ અને સામાન્ય વળતર આપી શકતો પાક આપણે ગણવો જોઈએ. ત્યાર પછી એ જ દરજ્જાનો સામાન્ય વળતર આપી શકતો પાક એટલે આપણો બાજરીનો પાક. ડુંગળીનો પાક જે છે એ પાક એટલે આસમાની સુલતાની પાક આપણે ગણવો જોઈએ. વળતર આપે તો ખૂબ ઊંચું આપે, અને ખૂબ ઊંચું એટલે ક્યારેક ક્યારેક નીચલા દરજ્જાના હિસાબથી ગણીએ તો 5 ગણું વળતર આપે, પણ ક્યારેક ક્યારેક જો નુકસાની આપે તો એટલી બધી નુકસાની આપે કે એને પાકી ગયા પછી આપણે ખેતરમાંથી ઉઠાવવામાં પણ જીગર ન નાખી શકીએ, હિંમત ન નાખી શકીએ. આ પ્રકારનો આપણો પાક એટલે ડુંગળીનો પાક. પણ એકંદર અત્યારે વવાયેલી ડુંગળી એટલે મે મહિનામાં નીકળતી જે ડુંગળી છે એ ડુંગળી એકંદર આપણી તમામ ડુંગળી જે કાંઈ વવાતી હોય જે સિઝન દરમિયાન એ બધી જ ડુંગળી કરતા સારામાં સારી ડુંગળી એ ગણાય. એટલા માટે કે એ વખતે નીકળતી આપણી ડુંગળીને આપણે સંગ્રહિત રાખી શકીએ છીએ. જે તે સમયે બજાર સારું ન હોય તો એ સમયે તૈયાર થયેલી આપણી ડુંગળીનો પાક આપણે આપણા ઘરે સાચવવા માંગતા હોઈએ તો પણ સાચવી શકીએ છીએ, અને આપણી પાસેથી ખરીદ કરનારો કોઈ સંગ્રાહક વેપારી હોય તો એ પણ એ સમયની પાકેલી ડુંગળીને 3 મહિના 4 મહિના કે બહુ સારી રીતે પાકીને તૈયાર થયેલો પાક હોય તો છેક દિવાળી સુધી એટલે કે નવેમ્બર ડિસેમ્બર મહિના સુધી પણ આ પાકને સાચવી શકાય છે. અને તેથી એકંદર પાકને સાચવવાના હિસાબથી જોઈએ તો એ મહિનામાં એટલે કે મે મહિનામાં નીકળતી ડુંગળીનો આપણો પાક એટલે સૌથી સલામત પાક છે એ સમય દરમિયાન
તૈયાર થતો પાક અને એને માટેનો યોગ્ય ચોપણીનો સમયગાળો એટલે અત્યારનો સમયગાળો, અત્યારે જાન્યુઆરીમાં ચોપીએ આપણે કે આપણે ફેબ્રુઆરીના પહેલા પખવાડિયા દરમિયાન એનું કોઈ પણ સમયે ચોપાણ કરીએ. ત્યાર પછી સૌથી સારી અને જેને ખાતરીબંધ વળતરયુક્ત પેદાશ આપણે ગણવી હોય તો એ પેદાશ અને એ વાવેતર છે આપણું જુવારનું વાવેતર. જુવારનો પાક એક એવો પાક છે કે જુવારના પાકમાં આપણને નુકસાનીની સંભાવનાઓ બહુ ઓછી છે અને સાથે સાથે પૂરેપૂરું વળતર મળવાની શક્યતાઓ જુવારના પાકમાં સૌથી વધારે છે. છેલ્લા લગભગ 6 કે 7 વર્ષ દરમિયાન આપણે જોઈએ તો આપણા જુવારના ભાવ ઘઉં કરતા કાયમ માટે આગળ રહ્યા છે, બાજરી કરતા પણ કાયમ માટે આગળ રહ્યા છે અને સારી ક્વોલિટીની પાકેલી આપણી જુવાર હોય તો ખૂબ સારા વળતર સાથે આપણે એની પાસેથી મહેનતાણું વસૂલ કરી શકીએ છીએ. ઉપરાંત જુવારના પાકનો એક બીજો લાભ એ છે કે જુવારના પાકમાંથી આપણને પૂરતા પ્રમાણમાં અને સારામાં સારી ગુણવત્તા ધરાવતો ઘાસચારો જે ઉપલબ્ધ થાય છે એ ઘાસચારો એટલે એકંદર બાકીના કોઈ પણ વાવેતરમાંથી આપણને મળતા ઘાસચારાની સામે જથ્થો અને ગુણવત્તા આ બંને હિસાબથી સૌથી બેસ્ટ ઉપલબ્ધિ છે અને તેથી સારામાં સારો પાક આપણે ગણીએ અત્યારની ઋતુમાં તો એ પાક છે આપણો જુવારનો પાક. હવે આમાંથી આપણે શું વાવવું એ વાવવા માટે પાછળનો આપણો અનુભવ, આપણા ખેતર કે આપણી જમીન કે આપણા પિયત માટેના સંસાધનોની અનુકૂળતા પ્રતિકૂળતા અને આપણી આસપાસના ખેડૂતો જે કોઈ વાવેતર કરતા હોય એ વાવેતરોની સાથે આપણે જોડાઈને વાવેતર કરવા માંગીએ છીએ કે આપણી રીતે અલગ વાવેતર કરવા માંગીએ છીએ, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે પાક પસંદગી કરીએ મિત્રો. પણ વાવેતરના સમયગાળામાં અત્યારે આપણે દાખલ થઈ ગયા છીએ. 15 ફેબ્રુઆરી સુધીમાં આપણે કોઈ પણ પાકનું વાવેતર કરી લઈએ. ત્યાર પછી વાવેતર કરવાનું થાય તો આપણે અવશ્ય વિચારીએ કે આપણે જ્યારે વાવીએ છીએ ત્યારે બરાબર છે, પણ પાકે ત્યારે સમય કેવો હશે. ચોમાસું આવી જાય નજીક, એટલા બધા પાછોતરા જો આપણે વાવેતરમાં રહીએ તો આપણને જે તે સમય એટલે કે પાક તૈયાર થાય ત્યારે મુશ્કેલી વધારે પ્રમાણમાં પડવાની સંભાવનાઓ બનતી હોય છે. એટલે આ મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. હવે પાયાના ખાતરની વાત કરીએ તો પાયાના ખાતરો આપણે જે વાપરીએ છીએ આપણા વિસ્તારમાં એ પાયાના ખાતરોમાં એનપીકે 12-32-16, ડીએપી, ત્યાર પછી એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ અને એપીએસ એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ. તો એનપીકે 12-32-16 મોટા ભાગે દરેકે દરેક પાક માટે અનુકૂળ ખાતર છે. ડીએપી તો આપણે દરેક પાક માટે અનુકૂળ સમજીએ છીએ પણ વાસ્તવમાં ડીએપી દરેક પાક માટે પૂરેપૂરું અનુકૂળ નથી, કારણ કે ડીએપી માંથી માત્ર 2 તત્વો જ આપણને મળે છે, એક નાઇટ્રોજન અને બીજું ફોસ્ફરસ. એમાંથી આપણને પોટેશિયમ પણ નથી મળતું અને એમાંથી આપણને સલ્ફેટ કે કેલ્શિયમ પણ નથી મળતું. એટલે જ્યારે ડીએપી આપણે પાયામાં વાપરીએ છીએ ત્યારે આપણું વાવેતર કયું છે એના આધારે આપણે ખાતરની પસંદગી કરીએ. આપણું વાવેતર તલનું છે, આપણું વાવેતર મગફળીનું છે તો આપણે અવશ્ય ડીએપી ની જગ્યાએ કાં તો એનપીકે 12-32-16 પસંદ કરીએ, કાં તો આપણે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ પસંદ કરીએ અને કાં તો આપણે એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ પસંદ કરીએ અને એ ખાતરોમાં જે એક એક તત્વ ઘટે છે એ તત્વો આપણે વિશેષ રૂપમાં ઉમેરી અને વાપરીએ મિત્રો. ત્યાર પછી જુવાર અને બાજરીનું આપણું વાવેતર છે તો જુવાર અને બાજરીનું વાવેતર એવું વાવેતર છે કે એમાં કોઈ ખાસ વિશેષ પોષક તત્વો પાયામાં મોટા પ્રમાણમાં આપવાની જરૂર નથી. સામાન્ય રૂપમાં આપણે એમાં ડીએપી વાપરીએ તો પણ વાંધો નથી, એનપીકે 12-32-16 આપીએ તો પણ વાંધો નથી, એસએસપી આપીએ તો પણ ચાલે અને એપીએસ આપીએ તો પણ ચાલે. હવે ડુંગળીની વાત કરીએ તો ડુંગળીના પાકમાં આપણે પાયાના ખાતર તરીકે જે કોઈ ખાતર પસંદ કરવા માંગતા હોઈએ એમાં મુદ્દો જે અગત્યનો છે એ મુદ્દો એટલે આપણા ડુંગળીના પાકને ફોસ્ફરસ તત્વની જેટલી જરૂર છે એના કરતા પણ વધારે જરૂર છે સલ્ફેટ તત્વની, પોટેશિયમ તત્વની અને ડુંગળીના કંદને જમીનમાં વિકસવા માટે વધારેમાં વધારે અનુકૂળતા ઉપલબ્ધ થતી હોય તો એ અનુકૂળતા ઉપલબ્ધ થાય છે પોચી જમીન હોવું. તો પોચી જમીન જે કાંઈ આપણી જળવાઈ રહેતી હોય એને માટેનું જરૂરી તત્વ હોય છે કેલ્શિયમ એટલે
ડુંગળીનું વાવેતર આપણે કરીએ છીએ તો આ 3 તત્વોને અવશ્ય આપણે ધ્યાનમાં રાખીએ અને એ 3 તત્વો આપણને કોઈ એક ખાતરમાંથી મળવા શક્ય નથી અને તેથી પાયાના ખાતર તરીકે ડુંગળીના વાવેતરમાં આપણે ઓછામાં ઓછા 2 કે 3 ખાતરો જુદા જુદા રૂપના મિશ્રિત કરી અને આપવા જરૂરી છે અને આપણે જે કાંઈ વાવેતર કરીએ ત્યારે જે ખાતર આપણે લાવીએ ત્યારે કયા ખાતરમાં કયું તત્વ કેટલા ટકા આવે છે એના આધારે આપણે ખાતરનો જથ્થો પાયામાં આપીએ મિત્રો। તો આજના દિવસે આપણા ઉનાળુ વાવેતરના સમયગાળામાં જ્યારે આપણે પહોંચી ગયા છીએ ત્યારે વાવેતરના સમયગાળા પછી આપણે જે વાવી શકતા હોઈએ અને મહત્તમ જે વવાતા હોય એવા 5 પાકોના વાવવાના સમયથી લઈ અને એની સાથે જોડાયેલો સૌથી અગત્યનો મુદ્દો એટલે એનો પાકવાનો સમય, સાથે સાથે પાયાના ખાતરોની સામાન્ય માહિતીની ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।